જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી કરતા મારા મિત્રો, આજે પાર્ટ 3માં લઈને આવ્યો છું એવા મહત્વના જનરલ નોલેજના પ્રશ્નો, જેમાંથી એક પણ પ્રશ્ન ખોટો ના પડે એ માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. જો તમે કંડક્ટર એક્ઝામની તૈયારી કરો છો તો ચાલો જોઈએ તમારો જીકે કેટલો મજબૂત છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. તો ચાલો આગળ વધીએ. જોઈએ આજનો પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, મિડ ડે મીલ યોજના શા માટે છે? મિડ ડે મીલ યોજના શા માટે છે? શિક્ષણ, આરોગ્ય, પાણી કે મહિલા સુરક્ષા માટે? સાચો જવાબ છે ઓપ્શન એ, શિક્ષણ માટે. મિડ ડે મીલ યોજનાનો મુખ્ય હેતુ શાળાના બાળકોને પોષણયુક્ત ભોજન આપવાનો અને બાળકોને શાળામાં આવવા તથા અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજનાથી બાળકોનું પોષણ અને શાળામાં હાજરી બંને સુધારવામાં મદદ મળે છે. આગળનો પ્રશ્ન છે, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ શા માટે છે? ઓપ્શન એ, રોજગાર, ઓપ્શન બી, શિક્ષણ, ઓપ્શન સી, આરોગ્ય કે ઓપ્શન ડી, પાણી? સાચો જવાબ છે ઓપ્શન એ, રોજગાર માટે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ તેનો મુખ્ય હેતુ ગ્રામ્ય પરિવારોને રોજગારની ગેરંટી આપવાનો છે. આ યોજના હેઠળ ગ્રામ્ય પરિવારોને એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસના વેતન આધારિત રોજગારની કાનૂની ગેરંટી આપવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે, સુજલામ સુફલામ યોજના શાના સાથે સંબંધિત છે? ઓપ્શન એ, શિક્ષણ, ઓપ્શન બી, પાણી, ઓપ્શન સી, આરોગ્ય કે ઓપ્શન ડી, મહિલા કલ્યાણ? સાચો જવાબ છે ઓપ્શન બી, પાણી. સુજલામ સુફલામ યોજના ગુજરાત સરકાર સાથે સંબંધિત મહત્વની પાણી સંરક્ષણ પહેલ છે. તેનો મુખ્ય હેતુ જળ સંચય વધારવાનો, તળાવો અને જળાશયોની જળ સંગ્રહ ક્ષમતા વધારવાની અને પાણીની ઉપલબ્ધતા સુધારવાની છે. આગળનો પ્રશ્ન છે, કિસાન સુરક્ષા યોજના શાના માટે છે? ઓપ્શન એ, ખેડૂત કલ્યાણ, ઓપ્શન બી, મહિલા સુરક્ષા, ઓપ્શન સી, શિક્ષણ કે ઓપ્શન ડી, આરોગ્ય? સાચો જવાબ છે ઓપ્શન એ, ખેડૂત કલ્યાણ. કિસાન સુરક્ષા યોજના ખેડૂતના હિત અને કલ્યાણ સાથે સંબંધિત છે. પરીક્ષામાં આવી યોજનાના નામ પરથી તેનો હેતુ ઓળખવા માટે પ્રશ્ન પૂછાઈ શકે છે. છેલ્લો પ્રશ્ન છે મિત્રો, ગીર નેશનલ પાર્ક શા માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન એ, વાઘ, ઓપ્શન બી, સિંહ, ઓપ્શન સી, હાથી કે ઓપ્શન ડી, મોર? જે પણ વિદ્યાર્થી મિત્રોને આનો જવાબ ખબર હોય તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો. આ તમારા માટે આજનું હોમવર્ક છે. તો ચાલો જોઈએ કોણ કોણ કોમેન્ટ કરીને સાચો જવાબ જણાવી શકે છે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.